ખેરાલુ ચાણસોલ હાઈવે પર ઇન્દિરાનગર પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો, એકનું મોત નીપજ્યું. મહેસાણા જિલ્લાના ખેરાલુથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ખેરાલુ ચાણસોલ હાઈવે પર સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ખેરાલુના ઇન્દિરાનગર પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતક રિક્ષા ચાલક ખેરાલુનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇકો કારમાં સવાર ઇજાગ્રસ્તોને મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખેરાલુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.